ઓય ઉભો થા. ઓય ગુજરાતી મૂવીમાં નવું શું આવે છે બોલ જલ્દી, હું કંટાળ્યો હવે. તમે બી કંટાળ્યા ને? બનાવીએ ને નવું શું આવે એનું લિસ્ટ. હાલો તાણા. ઓકે તો ડન, રેડી છે આપણું લિસ્ટ. તો 24 તારીખ એટલે 24 એપ્રિલે આવે છે બહેરૂપિયો, જે એક હોરર મૂવી છે. એના પછી 1 મે આવે છે ધબકારો, જેની અંદર દુનિયાનો સૌથી માણસ જોવા મળશે અને એની અંદરનો જે સોશિયલ મેસેજ છે એ તમારી આંખો ખોલીને મૂકી દેશે અને તમારી આંખોમાં પાણી બી લાવી દેશે. એ મને લાગે છે કે અભિષેક શાહનું મૂવી છે. એના પછી 8 મે વાકી ચૂકી લવ સ્ટોરી. ભાઈ કોઈ બી લવ સ્ટોરી કદી સીધી હોતી જ નહીં, એટલે આ બી વાંકી ચૂકી અને આની અંદર રિયાલિટી મને બતાવશે એવું કેમ લાગે છે. એના પછી 15 મે જે મૂવી આવે છે, મૂવીનું નામ છે ધરપકડ, જેની અંદર મલ્હાર ઠાકર અને સુહદ ગોસ્વામી આપણને જોવા મળશે. આપણને આ મૂવીની અંદર પહેલી વાર ડિજિટલ અરેસ્ટ જોવા મળશે. તો જોઈએ હવે શું બતાવે છે શું નહીં આની અંદર નવું. પણ એના પછી જે મૂવી આવે છે 22 મે, શુભ મંગલ ધમાલ. આ મૂવીથી મારી એક્સપેક્ટેશન્સ બહુ જ લો છે, કેમ કે આ જે મેકર છે એમને આની પહેલા જેટલા મૂવી બનાવ્યા છે, જીજા સાલા જીજા એન્ડ હાહાકાર, એ બંને મૂવીઝ મને બહુ જ ઓછા ગમ્યા હતા. એટલે હવે જોઈએ આની અંદર શું નવું બતાવે છે અને શું જૂનું જોઈએ. એના પછી 22 મે જે મૂવી આવે છે કબંદા, એનું હજી સુધી ખાલી પોસ્ટર કે એ જ આવ્યું છે, બાકી કંઈ વધારે પડતી અપડેટ મારી જોડે હજુ સુધી નથી. બટ એને બુક માય શોની અંદર બતાવી રહ્યા છે કે 29 મે આવે છે. તો જોઈએ હવે કયું મૂવી બાજી મારે છે અને કયું મૂવી માટે તમે એક્સાઇટેડ છો એ કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી હું અત્યારે ધબકારો, બહેરૂપિયો, વાકી ચૂકી લવ સ્ટોરી અને ધરપકડ માટે બહુ જ વધારે એક્સાઇટેડ છું. બાકી પેલા બે મૂવીનું જોઈએ શું થાય છે શું નહીં, અને એ મૂવીના ટ્રેલર આવે પછી આપણે વધારે અંદાજો લગાવીશું. અત્યારે હાલ થોડી એક્સપેક્ટેશન ઓછી રાખીને રાહ જોઈએ. કેવો લાગે વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરી દો. બાકી ગુડ નાઇટ.